ઝાઝા પૈસા હોય ને રોગ ન હોય ને તોય આવશે. લખી લીધો તમારે લખવું હોય. જ્યાં સુધી પૈસા નહીં હોય ને ત્યાં સુધી તમે ગમે ખાઓ ગમે તારે ખાઓ નાવ ન નાવ બધું હોય ને તો તમારું શરીર બધું રેડી ચાલુ. વધારે પૈસા થાય ને એટલે તમારે ડાયાબિટીસ ને હાર્ટ એટેક ને હુમલા ને બીપી ને કાંઈ કચમારી ચાલુ થઈ જાય. આ ઝૂંપડા રહે ને બાપુ એને કોઈ દી કાંઈ થતું જ નથી. જો આખી દુનિયામાં માગીને રોટલા ખાય ગટરોમાંથી પાણી પીવે આઠાણીની ટીકડી નથી લેવી પડતી. બોલો અત્યારે બધા આપણે એમ કહે ને કે આ દવાઈઓ વાળી બધી વસ્તુ થઈ જાય ને એમાં રોગ કર્યા થાય. ઝૂંપડા એની દુકાનો નોખી છે. આ ઝૂંપડા વાળા ક્યાં લેવા જાય? આપણે લેવી યાદ નથી લેતા. કઈ દવા એમને ન નડે. આ મન મનાવવાની વાત છે પેલા. પણ ભગવાનને ખબર છે એની પાસે 18 રૂપિયા રિપોર્ટ ના હોવા જોઈએ ને. પૈસા વાળા છે એ 8 દી 8 દી બીપી મપાવતા. અને ડોક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. હવે આવા પૈસા કરવા શું તમે કહો.